અમદાવાદ શહેરથી દરરોજ 1.5 લાખ કરતાં વધુ મુસાફરો જીએસઆરટીસી મારફતે મુસાફરી કરતા હોય છે। ત્યારે જીએસઆરટીસી દ્વારા આજના આધુનિક યુગમાં પણ કેશ નાણાકીય સ્વીકારીને જ ટિકિટ આપવામાં આવે છે, જેનાથી મુસાફરો તેમજ કંડક્ટર વચ્ચે છૂટા પૈસાની રકઝક સર્જાય છે। આજ સુધીમાં માત્ર 10% બસોમાં કંડક્ટરો પાસે ડિજિટલ મશીન ઉપલબ્ધ છે। તો અમદાવાદ શહેરના મુસાફરો આ વિશે શું વિચારી રહ્યા છે તે સાંભળીએ। એસટીની અંદર ઘણીવાર મુસાફરી કરતા હોઈએ ત્યારે કંડક્ટર જોડે આપણી પાસે કેશ ના હોય, પણ ક્રેડિટ કાર્ડ હોય, ઓનલાઈન પેમેન્ટની સગવડ હોય, એવા સાધનો થઈ ગયા। એવા સંજોગોમાં આ કંડક્ટરની પાસે આપણે કેશ જ આપવી પડે છે। જો આ ફેસિલિટી કંડક્ટર દ્વારા ચાલુ અથવા એસટી બસ દ્વારા ચાલુ કરવામાં આવે તો ગ્રાહકોને સારું રહે અને પૈસાની લેવડ દેવડની પ્રક્રિયામાંથી મુક્ત થઈ શકાય। મારે બસની અંદર અમદાવાદથી બોડેલી જવાનું છે, પણ ઘણી વખત શું થાય કે ટ્રાન્ઝેક્શન કે ભાઈ છૂટા પૈસા નહીં હોતા, આ નહીં હોતું ડિજિટલ, તો અમારે ઉતરતી વખતે તો બધા પેસેન્જરોને તકલીફ પડે અને એવી તકલીફ પડે છે કે ભાઈ કંડક્ટર પાસે છૂટા પૈસા ના હોય તો લીધા પૈસા વગર બી અમારે પાછું જવું પડે। તો ડિજિટલ ટ્રાન્ઝેક્શન થાય એવું સરકારશ્રીને અને એસટી નિગમને અમારી रिक्वेस्ट है। जी, हम जब बस में सफ़र करते हैं तो कभी कभी ऐसे हालात आ जाते हैं कि जब हमारे पास 100 की पत्ती होती है या 500 की पत्ती होती है तो उसमें तकलीफ़ होती है। अभी तो डिजिटल इंडिया है भाई, अभी ऑनलाइन की ज़माना है, तो इसलिए फ़ोन पे अगर गूगल पे हम लोग यूज़ करें तो इसमें कोई दिक्कत का सामना नहीं करना पड़ेगा।